અમદાવાદનું ચંડોળા તળાવ, જે એક સમય અમદાવાદનું શાન ગણાતું હતું, પરંતુ આ વિસ્તારમાં ઘૂસણખોરીની એટલી બધી ઘૂસણખોરી વધી ગઈ કે ધીમે ધીમે આ જ ચંડોળા તળાવ મિની બાંગ્લાદેશ તરીકે ઓળખાવા લાગ્યું। અગાઉ ઘૂસણખોરોને દૂર કરવા માટે અનેક પ્રયાસ કરવામાં આવ્યા, પરંતુ સફળતા ન મળી। ત્યારે દાદાને બુલડોઝરે કેવી રીતે ચંડોળા તળાવની ક્લીન કરી નાખ્યું, જોઈએ આ ખાસ અહેવાલ। દ્વારકા બાદ સૌથી મોટું ઓપરેશન, ઘૂસણખોરો સામે બુલડોઝર સ્ટ્રાઇક। ચંડોળા ક્લીન કરવા દાદા મક્કમ। યાત્રાધામ દ્વારકામાં દાદાના બુલડોઝરે રાત દિવસ એક કરીને ગેરકાયદે દબાણોને ધ્વસ્ત કરી દીધા। ત્યારે હવે દાદાનું બુલડોઝર દ્વારકાથી અમદાવાદમાં આવી ગયું છે અને અમદાવાદમાં શરૂ થયું ઓપરેશન ક્લીન ચંડોળા। કોઈ પણ સમય શરૂ થઈ શકે છે મેગા ઓપરેશન। એટલા માટે કહું છું, મારી પાછળની દ્રશ્યો જે છે તેના પરથી અંદાજ આવી જશે કે અમદાવાદ શહેરના ઇતિહાસમાં આટલું સુનિયોજિત રીતે આયોજનપૂર્વકનું ઓપરેશન, ડેમોલિશન ઓપરેશન ક્યારે હાથ ધરવામાં નથી આવ્યું। આપ જોઈ શકો છો ટીવી સ્ક્રીન ઉપર, આપણા દર્શકો જોઈ રહ્યા છે કે એક પછી એક હરોળબદ્ધ રીતે ગોઠવવામાં આવેલા જેસીબી મશીન છે। 35થી વધુ જેસીબી મશીન એક સાથે એક સ્થળ ઉપર પોતાની કામગીરી કરવા માટે તૈનાત કરી દેવામાં આવ્યા છે। જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ દેશના લોકોમાં ભારે આક્રોશ છે। સરકાર પણ આકરા પગલાં ભરવા માટે પાકિસ્તાની અને બાંગ્લાદેશી લોકોને તેમના ઘર ભેગા કરી રહી છે। ત્યારે અમદાવાદના દાણીલીમડા રોડ ઉપર આવેલું ચંડોળા તળાવ અને તેની આસપાસનો વિસ્તાર મિની બાંગ્લાદેશ તરીકે ઓળખાય છે। ચંડોળા તળાવ પાસેના 1200 હેક્ટર જેટલા વિસ્તારમાં પશ્ચિમ બંગાળથી આવેલા અનેક મુસ્લિમોએ વસાહત કરી। આ લોકોની વચ્ચે કેટલાક બાંગ્લાદેશી મુસલમાનો પણ રહેવા લાગ્યા। ધીમે ધીમે ચંડોળા તળાવ આસપાસ ગેરકાયદે પ્રવૃત્તિઓ પણ વધવા લાગી। હાલની સ્થિતિ એવી છે કે બાંગ્લાદેશી સહિતના લોકોએ ગેરકાયદેસર બાંધકામો કરીને જાણે ચંડોળા તળાવને ઘેરી લીધું છે। હાલ દેશમાં વસતા ગેરકાયદેસર લોકો સામે કાર્યવાહી થઈ રહી છે। ત્યારે દાદાની સરકારે પણ શરૂ કરી દીધું ઓપરેશન ક્લીન ચંડોળા। વહેલી સવારથી પોલીસના ઝડપે સલાહ બંદોબસ્ત સાથે 40થી વધુ ટ્રક અને 30થી વધુ બુલડોઝરનો કાફલો ચંડોળા તળાવ પહોંચ્યો અને એક બાદ એક ગેરકાયદે બાંધકામોને જમીનદોસ્ત કરાયા। કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, આ મહત્વનું વાક્ય રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી એક નહીં અનેક વાર બોલી ચૂક્યા છે અને આખરે તેનો અમલ પણ એક કરતાં વધુ વાર જોવા મળી રહ્યો છે। વધુ એકવાર અમલ અમદાવાદ શહેરમાં ચંડોળા તળાવ વિસ્તારની આસપાસ જોવા મળી રહ્યો છે કે જ્યાં વર્ષોથી ગેરકાયદેસર બાંધકામ ઊભા કરી અને અહીંયા વસવાટ કરતા જે ઘૂસણખોરો હતા તેમની સામે આખરે મોડે તંત્ર દ્વારા લાલ આંખ કરવામાં આવી છે। મ્યુનિસિપલ કોર્પોરેશનના એક કરતાં વધુ જેસીબી સમગ્ર વિસ્તારમાં ફરી વળ્યા છે। એટલા જ મોટા પ્રમાણમાં ડમ્પર પણ છે, એટલા જ વધુ પ્રમાણમાં પોલીસનો કાફલો પણ છે। એટલે અહીંયા કાચા પાકા જે બાંધકામો ઊભા કરવામાં આવ્યા હતા, પછી તે રહેણાંકના હતા, ગોડાઉન હતા, ગેરેજ હતું કે ફાર્મ હાઉસ હતું, તમામને નેસ્તનાબૂદ કરી દેવામાં આવ્યા છે। ચંડોળામાં અનેક ગેરકાયદેસર લોકો રહેતા હતા, જેમને પોલીસે પહેલા જ પકડી પાડ્યા છે। ત્યારબાદ બુલડોઝર એક્શનથી ગેરકાયદેસર મકાનોને તોડી પડાયા। ડિમોલિશનની કામગીરી સમયે 2000થી વધુ પોલીસ પણ હાજર રહી, જેમાં ક્રાઇમ બ્રાન્ચ સહિતના અધિકારીઓ ડિમોલિશન સ્થળ પર સર્ચ ઓપરેશન પણ હાથ ધર્યું। મકાનોના તાળા તોડ્યા, ઘરમાં ચેકિંગ કર્યું અને શંકાસ્પદ વસ્તુઓની તપાસ પણ કરાઈ। ખાસ કરીને જે બાંગ્લાદેશીઓ વિરુદ્ધ જે આપણે ડ્રાઈવ ચલાવી રહ્યા છીએ, આ ચંડોળા તળાવ એરિયામાં જ નહીં, બીજા પણ અમદાવાદના જુદા જુદા એરિયામાં
આપણે બાંગ્લાદેશીઓને શોધી રહ્યા છીએ અને અમુક જગ્યાએ આપણે સફળતા પણ મળી રહી છે. અત્યાર સુધી એ ખાસા નંબર આપણે મળી ગયા છે. લગભગ 190થી ઉપર બાંગ્લાદેશીઓ આઈડેન્ટિફાઈ થઈ ગયા છે. હવે એના ડિપોર્ટેશનની કાર્યવાહી પોલીસ હાથ ધરશે. ચંડોળા તળાવ અમદાવાદમાં આવેલું એક ઐતિહાસિક તળાવ છે. જે શહેરના શાહ આલમ વિસ્તારમાં આવેલા તળાવનો ઇતિહાસ ઘણો પ્રાચીન અને સાંસ્કૃતિક રીતે મહત્વપૂર્ણ છે, જે અમદાવાદના સ્થાપના અને વિકાસની સાથે જોડાયેલો છે. ત્યારે ચંડોળા તળાવના ઇતિહાસ પર એક નજર કરીએ તો અમદાવાદનો ચંડોળા વિસ્તાર પહેલા અશાવલ નામે ઓળખાતો હતો. અશાવલના સમયે સિંચાઈ અને પાણીના સંગ્રહ માટે મહત્વનું હતું. ખેતી અને પશુપાલન માટે ચંડોળામાંથી પાણી પૂરું પડાતું હતું. અહમદ શાહ સમયે ચંડોળાનો ઉપયોગ શાહી બગીચા માટે થયો. મુગલ મરાઠાઓએ તળાવનો ઉપયોગ સિંચાઈ પીવાના પાણી માટે કર્યો. બ્રિટિશ શાસનમાં શહેરની વધતી વસ્તીને પાણી આપવા થયો. બ્રિટિશ કાળમાં તળાવની જાળવણી ન થઈ, જમીન પર બાંધકામો થયા. 1930માં દાંડી યાત્રા દરમિયાન ગાંધીજીએ તળાવ નજીક આરામ કર્યો. 1970થી 80માં ઔદ્યોગિક વિકાસના કારણે ગેરકાયદે વસાહતો બની. 1970થી 80માં મોટા પાયે તળાવની જમીન પર અતિક્રમણ વધ્યું. અતિક્રમણના કારણે ચંડોળા તળાવનું પાણી પણ ઘટવા લાગ્યું. અમદાવાદના ચંડોળા તળાવની સ્થાપના તો ખૂબ જ સારા ઉદ્દેશ્ય સાથે થઈ હતી, પરંતુ ધીરે ધીરે તે દબાણનો અડ્ડો બની ગયું. ત્યારે આ જ દબાણો દૂર કરવા અને ઘૂસણખોરોને ઘર ભેગા કરવા માટે દાદાનું બુલડોઝર સ્ટાર્ટ થયું છે, જે તમામ ઘૂસણખોરોને ઘર ભેગા કર્યા પછી જ બંધ થશે. બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા.